નવરા થઈ ગયેલા પૂર્વ મંત્રી હાલ ભારે ચર્ચામાં ચાલી રહ્યા છે। પૂર્વ મંત્રી દાગી હોવા છતાં બેદાગ થઈને ફરી રહ્યા છે। એ પણ તેમની કુનેહનું જ પરિણામ છે। ધાક ધમકી અને ડર બતાવી સગાવાલાના નામે કોન્ટ્રાક્ટ લેવાની કુટેવ ધરાવતા આ પૂર્વ મંત્રીનો એક ઠગ મિત્ર હાલ વિદેશની જેલમાં બંધ છે। પરંતુ હવે આ પૂર્વ મંત્રી ફેંકાઈ ગયેલા કેળાની છાલ જેવા હોવા છતાં કેમ રાજકારણની ગલીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે તેની વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સોમાન। ગુજરાતના રાજકારણમાં કેટલાય એવા નેતાઓ છે જેને હવે દુનિયા તો ઠીક તેમની પાર્ટી પણ યાદ નથી કરતી, પરંતુ એક એવા પાટલી બદલુ પૂર્વ મંત્રી છે જેની ચર્ચાઓ રાજકારણમાં ફરી શરૂ થઈ છે અને બધા તેમના કારસ્તાનને ફરી યાદ કરી રહ્યા છે। ગુજરાતના રાજકારણમાં પાટલી બદલી સત્તામાં જઈ મંત્રી બન્યા બાદ આ નેતાએ હવે નવરા છે છતાંય ચર્ચાઓ જગાવી છે સુરતમાં ગજેરા બંધુ અને અનિલ બગદાણાને ત્યાં પડેલી ઇન્કમટેક્સની રેડના કારણે। માનવામાં આવે છે કે અનિલ બગદાણા આ પૂર્વ મંત્રીનો ખાસ માણસ હોવાના કારણે આ પૂર્વ મંત્રીનું પણ કનેક્શન રેડની કાર્યવાહીમાં ખુલી શકે છે, પરંતુ એવું હજી સુધી બન્યું નથી, જેના કારણે રાજનેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે જેમ લેન્ડ ગ્રેબિંગની એક મેટરમાંથી બચવા માટે આ પૂર્વ મંત્રી સરકારને હાથ પગ જોડી માફી માંગી બચી ગયા હતા, તેમાં કાર્યવાહીમાંથી પણ બચવા માટે તેમણે જરૂર આવું કંઈક કર્યું છે। ખરેખર રેડની કામગીરી સરકારી કામગીરી હોય આવી રીતે કોઈ છટકી ન શકે અને તેવું લાગતું નથી, પણ પછી ભલું પૂછો આ સરકારનું। આ નેતા એટલા મહાન છે કે તેમની પાસે પદ ન હોવા છતાં ગાંધીનગરમાં સરકારી બંગલો યથાવત છે। પદ ગયું પણ સરકારી સેવા ન ગઈ। ટૂંકમાં આજે એક માધ્યમે આ વિશે લખ્યું છે કે આ બંગલામાં પાર્ટીઓ અને મોજ મજા ચાલતી હતી, પણ આશ્ચર્યજનક રીતે સુરતમાં રેડ પડી ત્યારથી આ બંગલા પર મોજ મજા બંધ થઈ ગઈ છે। પૂર્વ મંત્રીનો વિદેશમાં બંધ ઠગબાજ મિત્ર જ કારણ છે આમના મંત્રીના નવરા થઈ જવાનું। પણ નવરા નેતાઓને પણ રાજકારણની ચર્ચામાં સ્થાન મળી શકે છે જો કારસ્તાન ભૂતકાળમાં મોટા કર્યા હોય। જોઈએ હવે આ પૂર્વ મંત્રી ક્યારે સરકારી કાર્યવાહીનો ભોગ બની ઉગાડા પડે છે કે પછી બધામાં થાય છે તેમ અહીંયા પણ કોકડું ભીનું સંકેલાય અને પડ્યું રહે છે। આ પ્રકારના વિશેષ અહેવાલો માટે જોડાયેલા રહો સોમાન સાથે। નમસ્કાર।